તો બાળકો હવે આપણે ગુરુત્વ પ્રવેગ તરફ જઈ રહ્યા છે. ગુરુત્વાકર્ષણ નામનો ચેપ્ટર છે, એમાં આપણે ગુરુત્વ પ્રવેગની વાત કરી રહ્યા છીએ. હવે ગુરુત્વ પ્રવેગ શું છે એની ચર્ચા કરીશું. ગુરુત્વ પ્રવેગ છે શું એની ચર્ચા સિમ્પલી આપણે કરી શકીએ છીએ, એકદમ ઈઝી. કઈ રીતના? તો ભાઈ આ પૃથ્વી છે ભાઈ, જેની ત્રિજ્યા r છે, આ કેન્દ્ર છે, આ માસ m છે, બરાબર. હવે શું થાય આમાં એ સમજીએ આપણે કે ભાઈ જો અહીંયા કોઈ m દળ વિચારીએ જે કેન્દ્રથી r અંતરે છે, કેન્દ્રથી r અંતરે છે, તો આના પર ગુરુત્વાકર્ષી બળ લાગશે. અત્યારે આને રહેવા દો, પછી જોઈશું. આને અત્યારે રહેવા દો, આનું r અંતરે છે. તો m પર me વડે લાગતું ગુરુબળ કેટલું હોય? તો તમને ગુરુબળની જે ડેફિનેશન છે એના પરથી સૂત્ર આવડે, GMEM upon r². આને ગુરુત્વાકર્ષી બળ આપણે કહીએ છીએ GMEM over r². ક્લિયર છે? સમજાયું? હા કે ના? યસ. હવે તમને ન્યૂટનના બીજા નિયમ પરથી ખબર છે ભાઈ ગુરુત્વ પ્રવેગ કેટલું અથવા પ્રવેગ કેટલું. તો હું અહીંયા લખું છું કે જ્યાં સ્મોલ m દળ છે, m દળ પર અથવા m દળનો પ્રવેગ કેટલો? તો એ પ્રવેગ લખાશે, હું લખું g of r બરાબર ફોર્સ અપોન માસ. પ્રવેગ વિશે આ વસ્તુ તમને ખબર છે ને? પ્રવેગ એટલે શું હોય? ફોર્સ અપોન માસ હોય. બળ ભાગ્યા દળ એટલે પ્રવેગ કહેવાય. ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે તમે લખો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો પ્રવેગ શું થાય? બળ ભાગ્યા દળ. તો અહીંયા તમે લગાવશો તો g of r તમને મળશે GME upon r². f ની વેલ્યુ મૂકશો, fg ગુરુત્વ પ્રવેગ ગુરુત્વ બળ fg ભાગ્યા m કરશો તો એમાંથી m જતો રહેશે, એટલે આપણને આ મળશે GME upon r². આ અર્થ માટે મેં ઈ લખ્યું. માની લો અર્થ ન હોય, કોઈ બી m દળનું કોઈ બી ગ્રહ હોય, એના દ્વારા કોઈ બી પદાર્થને મળતો ગુરુત્વ પ્રવેગ અથવા પ્રવેગ કેટલો ખબર પડે કે નહીં? અને અહીંયા જો મેં me કરી દઉં તો પૃથ્વી દ્વારા બસ એટલો ફરક પડે છે. અને સૂત્ર શું રહેશે? GME upon r². પાક્કું? ખબર પડી? અચ્છા, પરંતુ આમાં આ કેસ 1 કહેવાય. કેમ? આ બહાર છે ગોળો અથવા જે પદાર્થ છે, જે ગ્રહ છે એની બહારના બિંદુએ. તો બહારના બિંદુએ ત્રિજ્યા અથવા અંતર જે છે, અંતર એ ત્રિજ્યા કરતા મોટું હોય. આ ત્રિજ્યા છે માની લો આ રીતે, તેના કરતા મોટું હોય એટલે આ બહારની વાત થઈ. અને બહાર સૂત્ર શું મળશે તમને? GME upon r². તો g of r is proportional to 1 upon r². એટલે જેમ તમે પૃથ્વીની બહાર જશો, બહારના ભાગની વાત કરશો અને એમ અંતર વધતું જશે, એમ પ્રવેગ ઘટશે, ઝડપથી ઘટશે, કેમ કે g of r is proportional to 1 upon r². અહીંથી આ ચલ. એટલે કેસ 2. હવે હું વાત કરું બેટા સપાટી પર. સપાટી પર જ્યારે તમે વાત કરો તો r કેટલું થઈ જાય? તો કે r જેટલું થઈ જાય. આ દળ અહીંયા સપાટી પર મૂકી દો એટલે સપાટી પરના બિંદુએ, પૃથ્વીની સપાટી પરના બિંદુએ વાત કરો તો તમારે r બરાબર શું લખવું પડે બેટા? r લખવું પડે. અને એ આ જ સૂત્રમાં મૂકી દેશો એટલે ગુરુત્વ પ્રવેગ તમને સીધું મળી જશે
GE બરાબર GME અપોન RE સ્ક્વેર, અને એની વેલ્યુ તમને ખબર છે આપણે કેટલી લઈએ છીએ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા પછી ઉપર જઈએ તો ઘટતું જાય મૂલ્ય, કેમ કે આપણને ખબર છે અને ઉપર જેમ જઈશું જેમ અંતર વધશે એમ g ઘટશે. સમજી ગયા. અચ્છા, આમાં કેસ 3 આવશે. બોલો કેસ 3 ક્યાં આવે? વિચારો, કેસ 3 ક્યાં હશે? કેસ 1 બહાર, કેસ 2 સપાટી, તો કેસ 3 ક્યાં? અંદર. અંદરના વિસ્તારની વાત કરીએ બેટા, તો એના માટે જે અંતર હશે r, એ r કરતા કેવું થઈ જશે? ઓછું. હવે આ કેસમાં તમારે શું સમજવાનું એ જો ખાસ ધ્યાન રાખજો. અહીંયા બેટા માની લો r અંતરની વાત કરીએ જે ત્રિજ્યા કરતા નાનું છે, તો અહીંયા r ત્રિજ્યાનો એક ગોળો બનશે જેનું દળ m' છે અને કુલ દળ કેટલું છે? m છે. હવે જે પદાર્થ પર બળ લાગી રહ્યો છે, હવે અહીંયા આપણે વિચારવું પડે. હવે આ જે પદાર્થ છે એ પૃથ્વીની અંદર જતો રહ્યો. આ ક્યારે થાય? જ્યારે ટનલ બને. ટનલ બનતી હોય, નીચે ખાડો કૂવો ખોદાતો હોય એવું વિચારી લો. કૂવો ખોદાતો હોય બહુ ઊંડો. જ્યારે તમે અંદર જાઓ ત્યારે જી બદલાશે. જી બદલાશે. અને હવે આ જી તમે લખશો અહીંયા, જી ઓફ r બરાબર gm' અપોન r સ્ક્વેર. સૂત્ર એનું એ જ છે, પર હવે gm' થઈ જશે કેમ કે આ દળ ઘટી જશે ને. અચ્છા, બીજું જે આ ભાગ છે ને એ કવચ બને, અને કવચ વડે એની અંદર રહેલું આ જે દળ m છે એના પર લાગતું બળ કેટલું થાય? 0. આ પણ આપણે ભણેલા છે કે જ્યારે કોઈ કવચની અંદર કોઈ દળ હોય તો એના પર લાગતું કુલ બળ શું થઈ જાય? 0. એટલે આ કવચ કોઈ બળ ના લગાડે, આટલો જ ભાગ એના પર બળ લગાડશે અને એના કારણે જ એને ગુરુત્વ પ્રવેગ મળશે, એ થશે gm'/r². બોલો પાક્કું? હા કે ના? ક્લિયર? 3 કેસ, બહાર, સપાટી પર અને અંદર. યસ. તો સ્ક્રીનશોટ લઈ લો આનો ફટાફટ. ચલો ચલો ડન. સ્ક્રીનશોટ લઈ લીધું? ઓકે, થઈ ગયું. ચાલો હવે ગુરુત્વ પ્રવેગ g માં ફેરફાર થશે એ આપણે જોઈએ અને સમજીએ. ચલો અહીંયા ધ્યાન આપીશું. હવે આપણે શું સમજીએ ભાઈ? ગુરુત્વ પ્રવેગ માં ફેરફાર. તો એમાં હવે પહેલી વાત આવશે ઊંચાઈ સાથે, પછી ઊંડાઈ સાથે, પછી અક્ષાંશ સાથે. આવું આપણે ભણવાના છે. લેટિટ્યુડ એને કહેવાય કે રેખાંશ ને કહેવાય. બંને ના હોય, મેં બરાબર બોલ્યો છું. અક્ષાંશ સાથે આપણે ફેરફાર જોઈશું. ચલો અત્યારે ઊંચાઈ સાથેની વાત કરીએ. હવે તમે મને એક વસ્તુ કહો કે આપણે જ્યારે કોઈ ઊંચાઈ પર જઈએ ત્યારે આપણે સ્પેસ સૂટ જેવું કોઈ સૂટ પહેરવું પડે કે ચાલે? કે માસ્ક પહેરીને જવાય? સૂટ પહેરવું પડે ને. અને સિમિલરલી તમે સમુદ્રમાં અંદર ઊંડાઈએ જાઓ તો પણ તમારે સ્પેશિયલ સૂટ પહેરવું પડે, નહીં તો આપણી મૃત્યુ થઈ જાય હાર્ટ એટેકના કારણે. બરાબર?
કેમ કે વધારે રિસ્ક ન લેવાય. ઓકે, તો હાર્ટ એટેક આવી શકે છે, પ્રેશર, બ્લડ પ્રેશર ચેન્જ થઈ શકે, બહારનું પ્રેશર ચેન્જ થાય છે. એનો મતલબ ઉપર જઈએ તો ગુરુત્વ પ્રવેગમાં કંઈક ફેરફાર થતો હશે અને ઊંડાઈમાં જઈએ તો બી કંઈ ફેરફાર થાય છે. તો આપણે એ ભણવાના છે. ઓકે, તો અહીંયા ધ્યાન કે આ પૃથ્વી છે બેટા, એની ત્રિજ્યા હું આર લઉં, આ સેન્ટર ઓ લઉં અને એની સપાટીથી આપણે h ઊંચાઈએ જઈએ, અહીંયા એક પદાર્થ એમ માનીએ તો અહીંયા એના પર ગુરુત્વ પ્રવેગ કંઈક લાગતો હશે, એ શોધીએ. તો ભાઈ અહીંયા ત્રિજ્યા r છે, ઓકે, અથવા અંતર r છે, સોરી અંતર r છે. તો હવે તમે અહીંયા સમજજો બેટા બરાબર કે ભાઈ માની લો પૃથ્વીનું દળ આપણે કેટલું લઈએ, me, ત્રિજ્યા કેટલી લઈએ છે, r. તો m પર પૃથ્વી વડે me વડે લાગતું ગુરુબળ શું થશે ભાઈ? ગુરુબળ થશે Fg બરાબર Gmem અપોન m ની વચ્ચેનું અંતર r². સીધો હિસાબ છે ને. અચ્છા, તમે મને હવે એમ કહો કે ગુરુત્વ પ્રવેગ કેટલું થાય? તો આ મારે શીખવાડવાનું ન હોય હવે વારંવાર. ગુરુત્વ પ્રવેગ ભાઈ g બરાબર Fg બાય m. અચ્છા, કોને ગુરુત્વ પ્રવેગ મળશે? આ m પદાર્થને, એટલે એના વડે ભાગવાનું ભાઈ. હવે હું એ લખીશ g ઓફ r બેટા. આમાંથી m કટ થઈ જશે ને, ભાગ્યું છે એટલે m કટ થઈ જશે, એટલે બચશે Gme અપોન r². અરે આ તો હમણાં મેળવ્યું તું, આમાં કોઈ તીર મારવાની નથી, હું ફટાફટ મેળવી નાખ્યું કેમ કે હમણાં જ આપણે જોયું છે. એમાં કોઈ તીર મારવાની નથી. હા, અહીંયા તમે લખી શકો છો પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ, અથવા આ જે બી ગ્રહ હોય એનું ગુરુત્વ પ્રવેગ Gme અપોન r². તો અહીંયા તમે લખો ભાઈ g ઓફ r ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન r². વાત તો એ જ છે, આખો કેસ એ છે. પર આ કેસમાં ઊંચાઈ આપણે શું કામ આયા લખી? કેમ ઊંચાઈ લખી? તો બેટા આપણે ઓલરેડી પૃથ્વીની સપાટી પર છીએ. હા, જો અહીંયા લખી દઉં પૃથ્વીની સપાટી પર r બરાબર તમારે re લખવાનું, તો એને હું ge લખું તો મારું સૂત્ર થઈ જશે Gme અપોન re². પૃથ્વીની સપાટી માટે ભાઈ, સપાટી પર આટલું હોય. હવે સપાટી પર આપણને ખબર છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણે કેન્દ્રથી ચિંતા નહીં કરીએ કેમ કે સપાટી સુધી ખબર છે, તો આપણે સપાટીથી કેટલા ઉપર જઈએ ને પછી g કેટલો બદલાય એની ચિંતા કરવી જોઈએ. પણ અહીંયા તમે સૂત્ર જોશો તો આમાં તો ક્યાંય સપાટીથી ઊંચાઈની વાત નથી, આ તો કેન્દ્રથી જ વાતો કરે છે. તો આપણે શું કરીશું? તો કે આપણે એવું વિચારીએ કે r બરાબર re પ્લસ h થાય, આ r બરાબર re પ્લસ h થાય. સમીકરણ 1 માં મૂકી દો તો મુકતા શું મળશે તમને? જો g બરાબર Gme અપોન r² ની જગ્યાએ re પ્લસ h નો વર્ગ મળી જશે. હવે મારે અહીંયા r ની જગ્યાએ શું આવી ગયું? h. હવે ઊંચાઈ સાથે ફેરફાર થાય છે એટલે મેં શું લખ્યું? g ઓફ h. બરાબર? હા કે ના? પરંતુ આ આપણને ખબર છે Gme અપોન re² કેટલું થાય? 9.8. એટલે આ ખબર છે Gme અપોન re નો સ્ક્વેર આપણને ખબર છે, તો એ આ સૂત્રમાં લાવીએ તો સમીકરણ સિમ્પલ થઈ જાય. આમાં પાછું g ની વેલ્યુ મૂકવાની, પાછા પૃથ્વીનું દળ મૂકવાનું, આ બધું મૂકવાનું વારંવાર અઘરું પડે. તો એક આઈડિયા વાપરીએ. આઈડિયા અત્યારે તમે જીઓ વાપરતા હશો, પણ અત્યારે આપણે આઈડિયા બી વાપરી શકીએ છીએ ભાઈ. કેમ કેમ કેમનો આઈડિયા? તો જો લોજિક Gme આ re ને અહીંયાથી બહાર કાઢો, re નો શું થશે? સ્ક્વેર 1 પ્લસ h અપોન re હોલ સ્ક્વેર. ખબર પડી? અહીંયાથી re બહાર નીકળશે, પર ઉપર તો વર્ગ છે ને, હા કે ના?
ઉપર તો શું છે? વર્ગ છે બેટા. ઉપર તો શું છે? વર્ગ છે, એટલે વર્ગ થઈને આરી બહાર આવશે. 1 પ્લસ h, અહીંયા તો આરી છે જ નહીં એટલે આરી વડે ભાગવું પડ્યું, એટલે નીચે h અપોન અહીંયા શું થઈ ગયું? આરી. હવે GME અપોન આરી સ્ક્વેર શું લખશો? GE અપોન 1 પ્લસ h બાય આરી હોલ સ્ક્વેર. ધીસ ઇઝ ધ આન્સર. ખબર પડે? હા કે ના? આ છે આન્સર. આ આન્સર છે ભાઈ કોઈ પણ ઊંચાઈ માટે. તમે લગાઈ શકો છો. કોઈ બી ઊંચાઈ શોધવી, ઊંચાઈ પર g શોધવું હોય તો તમે આ સૂત્ર લગાવીને તમારું કામ કરી શકો છો બિલકુલ નિશ્ચિંત થઈને. બોલ, આવડ્યું કે નહીં બેટા? એક આ સૂત્ર થયું બરાબર. સ્ક્રીનશોટ લો ફટાફટ. ઓકે, ડન. હવે જો, હવે એક સ્પેશિયલ કેસ બીજો શું આવે છે આમાં એ તમને કહી દઉં. આ તો સૂત્ર તમારે યાદ રાખવાનું. આનું સ્ક્રીનશોટ તમે લઈ લીધું, આને હું હટાવી દઉં છું. સ્પેશિયલ કેસ બનશે અહીંયા. હા કે ના? કેમ સ્પેશિયલ કેસ બનશે? તો માની લો સ્પેશિયલ કેસ એવું કહે છે ભાઈ કે ભાઈ જો h બહુ મોટું ન હોય તો સ્પેશિયલ કેસ આવશે. હમણાં નહીં લખતો, થોડી વારમાં લખી. પણ એ સ્પેશિયલ કેસ કેમ આવશે એ લખી જ નાખીએ. ચાલો, તમને એવું થશે સાહેબ કેમ પૂછે છે. લો, સ્પેશિયલ કેસ જેમાં આપણે h બહુ નાનું હોય આરી કરતા. એટલે તમે માની લો બુર્જ ખલીફા પર ચડી ગયા કે સરદારજીની પ્રતિમા છે એના છેક મોઢા સુધી તમે પહોંચી ગયા. 182 કે 83 મીટર, 182 મીટર ને. હવે તમે 182 મીટર પર ગયા તો તમને g થોડો ચેન્જ થયેલો લાગશે, પણ એ જે h જે તમે ગયા 182 મીટર એ પૃથ્વીની ત્રિજ્યા કરતા તો બહુ ઓછું છે ને. પૃથ્વીની ત્રિજ્યા કેટલી ખબર? પૃથ્વીની ત્રિજ્યા છે એપ્રોક્સિમેટલી 6400 કિલોમીટર. એની જગ્યાએ તમે કેટલી વાત કરો છો? 100 મીટર, 200 મીટર, 500 મીટર, 1000 મીટર, એ બધું નાનું કહેવાય. તો એક સ્પેશિયલ કેસ આવો બનશે. તો એના માટે આપણે અહીંયા લખીએ છીએ સમીકરણ નંબર 3 પરથી આપણે શું લખી શકીએ? જો g of h બરાબર g 1 plus h by re minus 2. હા કે ના? આને ઉપર લાવું તો ઘાત 2 ની જગ્યાએ શું થઈ જશે? -2. હવે અહીં h less than re હોય તો દ્વિપદી પ્રમેય અનુસાર g of h બરાબર થાય g into the bracket 1 minus 2h by re plus ઉચ્ચ ઘાત વાળા પદો. હવે તમે એમ વિચારશો કે આ શું કર્યું? આ મેથ્સ વાળાને આવડે, બાયો વાળામાં આવું ભણવાનું ન આવે. મારે ભણાવવું જોઈએ પણ હું નહીં ભણાવતો. હું લોજિક આપું છું કેમ કે આખું ભણીને કોઈ આપણે તીર કે ઝંડા ગાળવાના નથી. બરાબર? તો લોજિક શું છે સાહેબ? મેથ્સ વાળાને ખબર પડી ગઈ કે ભાઈ આ રીતના આગળ ઊંચી ઘાત થતી જશે, એને આ રીતના આગળ લખાશે. આ બાયનોમિયલ થિયરમ કહેવાય, જેમાં h upon re 1 plus x અને x બહુ નાનો હોય તો આ રીતના આ ઘાત આગળ આવે ને પછી એના વર્ગ h by re નો વર્ગ થતો જાય, પછી ઘન થતો જાય, પછી 4 ઘાત થતી જાય. તો જો h upon re નાનો હોય તો એની ઊંચી ઘાત કરશો તો એ બી નાના જ થશે ને, એટલે 0 થશે અને જવાબ આવશે g of h is equals to g into 1 minus 2h by re. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યસ ઓર નો બેટા? ક્લિયર છે કે નહીં? g of h is equals to
GE into the bracket 1 minus 2h upon RE. 1 minus 2h upon RE. बोलो क्लियर? बोलो क्लियर के नहीं? 1 minus 2h upon RE. अच्छा આનો શોર્ટકટ લોજિક આપું છું જો અહીંયા જે હતું ને એમાં આ -2 અહીંયા વચ્ચે આવી જાય. -1 હોય તો -1 આવી જાય, -2 હોય તો -2 આવી જાય, -3 હોય તો -3 આવી જાય. તો જે બી અહીંયા હોય એ અહીંયા આવી જાય એટલે જવાબ આવી ગયો ડાયરેક્ટ. સમજ્યા પડી? આમની જે ઘાત છે મોટી હોય, હવે h upon h less than r છે તો h upon r બી નાનું થશે 1 કરતા, અને 1 કરતા વસ્તુ નાની હોય, મૂલ્ય 1 કરતા નાનું હોય અને તમે વર્ગ કરો તો એ તો 0 ની નજીક જતો રહે. તો જવાબ આ રીતના આપણે સેટ કરી શકીએ છીએ અને આ રીતના આપણે યાદ રાખી શકીએ છીએ. તો સમજણ પડી ગઈ? ઊંચાઈ સાથેના બે ઇક્વેશન, આ બી બહુ યુઝ થશે અને આ બી બહુ યુઝ થશે એટલે બંને તમને આવડવા જોઈએ. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો થઈ ગયું. ઊંચાઈ સાથે હવે ક્યાં જઈએ? બોલો બોલો હવે શું કરીએ? ઊંચાઈ સાથે આવડી ગયું તો હવે ઊંડાઈ સાથે વાત કરીશું. કોની સાથે? ઊંડાઈ. ઊંચાઈ પર જઈએ તો g માં ફેરફાર થયું. સૂત્ર હમણાં બધા યાદ રહી જશે, ચિંતા નહીં કરતા બેટા. આપણે એવું લોજિક આપીશું કે આખું યાદ રહી જશે. અને ફરી 3 ભાગ કરી દઈએ, આપણે જરૂર પડશે. यहाँ ध्यान. बीजो केस है भाई ऊंचाई साथे, ओ सॉरी ऊंडाई साथे. भाई आ छे पृथ्वी, आ छे केंद्र, बराबर. અને હવે તમે ખાડો ખોદતા ખોદતા અંદર આયા. કેટલો ખાડો ખોદ્યો? d. આ કેન્દ્ર છે તો કેન્દ્રથી અંતર કેટલું છે ભાઈ? માની લો r. અને અહીંયા કયો પદાર્થ આવી ગયો ભાઈ? m દળનો. ઓકે, આ શું છે? ત્રિજ્યા. કેટલી? r. પાક્કું? હવે અહીંયા આટલી ઊંડાઈ આયા તો g ચેન્જ થઈ જશે એટલે તો આપણે સ્પેશિયલ સૂટ પહેરવો પડે, નહીં તો હાર્ટ એટેક આવી જાય, બ્લડ પ્રેશર ચેન્જ થઈ જાય. ઓકે, પ્રેશર વધી જાય, ઘટી જાય. તો હવે આપણે કઈ રીતના સમજીએ અને જો ધ્યાન આપજો. અહીંયા એક m દળનો પદાર્થ આપણે વિચારો ને તો જ મળે ને આપણને ગુરુત્વ પ્રવેગ. ક્યારે મળે? કોઈ બી પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ શોધવું હોય તો શું કરવાનું? તો એક પદાર્થ m દળનો લેવાનો, એના પર ગુરુત્વાકર્ષી બળ કેટલો લાગે એ શોધવાનું. એ બળ ભાગ્યા દળ કરશો એટલે પ્રવેગ મળશે. તો આપણે અહીંયા એક દળ વિચારીએ. હવે અહીંયા આપણે આ r ત્રિજ્યાનો ગોળો વિચારીએ. પૃથ્વીનું દળ m છે ભાઈ, ઘનતા ρ છે. આનો દળ માની લો m ડેશ છે. ઘનતા તો એ જ રહેશે, ઘનતા સરખી છે એવું ધારીને ચાલે, ઘનતા સરખી. હવે d જાડાઈના કવચ વડે m પર લાગતું ગુરુબળ શૂન્ય થાય. એ તો મેં તમને પહેલા બી કીધું હતું કે જ્યારે કોઈ કવચની અંદર કોઈ પદાર્થ હોય તો એના પર લાગતું કુલ ગુરુત્વ બળ કેટલું થાય? 0. એનો લોજિક આપો. બરાબર. ભાઈ આ એક ભગવાન છે, ભગવાન ના દર્શન માટે બધા લોકો આવે છે. કોઈક આ બાજુ ખેંચે, કોઈક આ બાજુ ખેંચે, તો ભગવાન ક્યાં રહે? અહીંયા એક કણ વિચારો m ડેશ દળનો, અહીંયા સેમ કણ વિચારો m ડેશ દળનો. આ આને ખેંચશે અને આ આને ખેંચે તો આના પર લાગતું કુલ બળ કેટલું થાય? 0. એવો કણ આ બાજુ હોય, એવો કણ આ બાજુ હોય, આને આમ ખેંચે, આને આમ ખેંચે એટલે કુલ બળ શું થાય? 0. એટલે કવચની અંદર કોઈ પદાર્થ આવે તો એના પર બળ 0 થઈ જાય. તો આ કવચની અંદર આ પદાર્થ આવી ગયો તો એના વડે બળ 0. તો હવે શું? તો કે આટલું દળ એના પર બળ લગાડશે તો કે m ડેશ વડે m પર લાગતું ગુરુબળ ભાઈ કેટલું થશે? F બરાબર g m ડેશ. ગુરુબળ છે m upon r. બેટા ક્લિયર? તો ગુરુત્વ પ્રવેગ
g of r is equals to fg by m, that is gm dash upon r square. હા કે ના બેટા? ખબર પડે? યસ ઓર નો? એનું એ જ છે, કઈ નવું તીર મારવાનું નથી યાર, યાદ રાખવાનું gm upon r square, પછી m dash માસ હોય તો m dash આવે, જે હોય એ જ આવે, કશું નવું નથી. પરંતુ હવે માની લો આપણે m dash ની ચિંતા કરવી નથી, આપણે તો m dash જોઈતો જ નથી. આપણે તો ખાલી કેન્દ્રથી અંતર હોય અને ઘનતા ખબર હોય તો લાવવાનો છે આન્સર. તો અહીંયા બે લોજિક લાગે, એ તમારા પર ડિપેન્ડ કરશે. જો તમને કુલ દળ પૃથ્વીનું આપેલું હોય એના પરથી આ શોધવાનું હોય m dash તો પણ મળે, અને ઘનતા હોય અને એનાથી m dash શોધવાનું હોય તો પણ મળે. બંને રીતના આમાં તમે ક્વેશ્ચનને ચેન્જ કરી શકો છો. અને ત્રીજી વાત તમને કહું તો કે ઊંડાઈ db લાવવી પડશે. તો હું પહેલા me થી શરૂઆત કરું છું, me થી જઈએ આપણે. હવે ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો, ધ્યાન આપવાની વાત છે. ભાઈ દળ બરાબર શું થાય? તો ઘનતા ગુણ્યા કદ એવું લખાય. તો m dash જે દળ છે, હા કે ના સમજો છો કે નહીં? માની લો કોઈ દળ m છે, ઘનતા ρ છે અને કદ કેટલું થાય ગોળાનું? m dash કહી શકાય, હા કે ના? તો અહીંયા ρ અને આ બધું અચળ છે, તો m dash is proportional to r cube. બધું અચળ હોય એટલે આવું થાય. તો બાળકો me એ re ક્યુબ ના સમપ્રમાણમાં છે. જો m dash એ r ઘન ના સમપ્રમાણમાં, તો me કોના સમપ્રમાણમાં છે? એની ત્રિજ્યા કેટલી છે? re. હવે બંનેનો ગુણોત્તર લઈ લો, m dash upon me is equal to r cube upon re cube. માટે m dash તમને શું મળ્યું? me into r cube upon re cube. સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકી નાખવાનું. હવે સમીકરણ 1 માં મૂકશો બેટા તો તમને શું જોવા મળે? જો મજા આવશે. g of r બરાબર g upon r square. m dash ની જગ્યાએ શું મૂકીશું? me r cube upon r is cube. હવે અહીંયા તમે એવું કહી શકો છો કે સાહેબ gme upon r વધશે, કેમ કે આ r સ્ક્વેર છે અને r ઘન છે એટલે કટ થઈ જશે, એટલે ઉપર એક r વધશે. હવે re ક્યુબ ને જો કઈ રીતના લખું છું? લખાય ને re નો ઘન, re સ્ક્વેર ઇન્ટુ re તો કહેવાય જ. તમે વિચારો કેમ મેં આવું કર્યું? કેમ કે આ બને છે ge, જે આપણને છે ખબર ઓલરેડી, આ કે ના? એટલે આપણને સૂત્ર મળશે જે અગેન ઇમ્પોર્ટન્ટ સૂત્ર તરીકે બહાર આવશે. g of r is equals to g into the bracket r upon re. આમાં તમે કહી શકો છો કે g of r is proportional to r. એટલે ઊંડાઈમાં અંદરની વાત જોઈએ, બહાર 1 upon r square હતું, અંદર શું આવ્યું? r ના સમપ્રમાણમાં. ક્લિયર છે? આવડ્યું કે નહીં? મેસેજ કરો ફાસ્ટ. પાક્કું? યસ યસ, સરસ સરસ. પરંતુ એક પ્રશ્ન તો એવો થાય કે પૃથ્વીના ગર્ભમાં તો લાવા છે, ખૂબ જ પુષ્કળ ઉર્જા છે, હા કે ના? તો આપણે ક્યાં અંદર જઈને આ ત્રિજ્યા માપવાના છે? હા, પર આપણે આ ઊંડાઈ માપી શકીએ છીએ. માપી શકાય ને? તમે કૂવો ખોદતા જાઓ તો તમે કેટલી ઊંડાઈએ ગયા એ માપી શકો ભાઈ. પછી તમે ગમે તે હો, તમે ગમે તે રીતના એને માપી શકો ભાઈ, સ્કેલથી ને ગમે તે. તો આપણે જો r ને દૂર કરીને, આ r ને દૂર કરીને d લાવવો હોય તો r ની જગ્યાએ શું લખાય? re minus d. r બરાબર re minus d મૂકતા તો મૂકશો ને બેટા, તો તમને g of r શું મળશે? g re minus d ભાગ્યા re.
હું ડાયરેક્ટ લખું છું 1 માઇનસ ડી અપોન આર. આ કઈ રીતના આવ્યું જો આર માઇનસ ડી ભાગ્યા આર, તો આર 1 અને ડી ભાગ્યા આર. એટલે આ સૂત્ર ફાઇનલી તમે બંને સૂત્ર તમને આવડવા જોઈએ. આ બંને સૂત્રો તમને આવડવા જ જોઈએ. કોઈ ડાઉટ નહીં રાખવું આમાં. બિલકુલ સમજણ પડી કે નહીં? હા કે ના બોલો, મેસેજ કરો. યસ ઓર નો? સ્ક્રીનશોટ લો. ચલો સ્ક્રીનશોટ લાનો ફટાફટ. ટેક ધ સ્ક્રીનશોટ. ચલો ક્લિયર? ઓકે. અહીંયા આપણે દળ નું સૂત્ર બનાવ્યું ખરું, પરંતુ દળથી આપણે કયા રીતના લાવ્યા? એમી ના સ્વરૂપમાં લાવ્યા. હું ઘનતાના સ્વરૂપમાં સૂત્ર લાવું છું. કોના સ્વરૂપમાં? ઘનતાના સ્વરૂપમાં. હવે જો ઘનતા હોય ભાઈ, તો તમને ખબર છે દળ m ડેશ શું લખાય? ઘનતા ગુણ્યા કદ. આમાં મૂકી દો તો g of r તમને શું મળશે? g upon r square into rho into 4/3 pi r ઘન. પાકો? યસ ઓર નો? ક્લિયર? હવે r સ્ક્વેર કટ થઈ જશે એટલે એક r વધશે ઉપર. ધ્યાન આપજો. 4/3 gr pi rho. This is new equation. આ બી તમારે યાદ રાખવાનું. ઘનતાવાળો આગે ના, આ બી યાદ રાખવાનું. હવે તમે કે સાહેબ આટલું બધું કઈ રીતના યાદ રાખવાનું? તો હું તમને બધું કોન્સેપ્ટ હમણાં બતાવું છું. ડોન્ટ વરી, ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા. આ ખબર પડી એમ કો પહેલા. આનું શોર્ટકટ છે બેટા. अच्छा તમને એવું થયું હશે કે સાહેબ 4/3 આગળ લાયા તો ઇટ ઇઝ ઓકે, પર g જોડે r લખ્યું છે અને પાઈ ને આગળ લખીને રો પાછળ લખ્યું છે, તો કે ભાઈ અહીંયા શોર્ટકટ બનતું હશે, કંઈક લોજિક છે. તો આને યાદ રાખવામાં આપણે શોર્ટકટ એવો છે ભાઈ, ગોરી પારો. શું યાદ રાખીશું? 4/3 ગોરી પારો. બીજું તમને શોર્ટકટ હું આપી શકું છું હજુ એક, કે ભાઈ કોરોનામાં આપણે ક્યાં રહેવાનું? તો આને હિન્દીમાં બોલીએ, ઘર એટલે જીઆર, पे रहो. कहाँ रहना है? घर पे रहो. कहाँ पे रहो भाई आप लोग? घर पे रहो. ठीक. जी आर એટલે ઘર, पाई पे रो, भाई घर पे रहो आप. ठीक है, समझ में આવ્યું? चलो तो स्क्रीनशॉट લઈ લો. હવે લાસ્ટમાં આપણે બધા સૂત્રો કન્ક્લુડ કરીએ અને તમને બધું યાદ રહી જશે. ચિંતા નહીં, ચિંતા નહીં. સ્ક્રીનશોટ લો ફટાફટ. તો બાળકો તમને ક્લિયર થઈ ગયા બધા સૂત્રો. એટલે જી માં આપણે એનસીઆરટી પ્રમાણે હવે નેક્સ્ટ લેક્ચરમાં એક હજુ આપણે જોવું પડશે, અક્ષાંશ સાથે ફેરફાર. કોની સાથે ફેરફાર? અક્ષાંશ સાથે. પર અત્યારે આજે આપણો ટાઈમ પૂરો થવા આવ્યો છે, એટલે આપણે જેટલું ભણ્યા એને ખાસ યાદ કરી લઈએ. બરાબર? અહીંયા હું તમને યાદ કરાવું છું, સમજજો. ઓકે, આ પૃથ્વી છે. પહેલા આપણે બહારની વાત કરીએ. બહાર જઈએ આપણે બે સૂત્ર બન્યા. એક g of r બરાબર gme upon r square. પાકો? અને જો ઊંચાઈની વાત કરો તો g of h બરાબર gme નહીં, સોરી ge upon 1 plus h by re નો સ્ક્વેર. હા કે ના? શું બેટા? g of h બરાબર g upon 1 plus h by re નો હોલ સ્ક્વેર. આ ભણ્યા. હવે આમાં કન્ડિશન લગાવીએ કે ભાઈ h
લેસ ધેન આરઈ હોય એવી કન્ડિશન આપણે વિચારીએ તો ત્યારે આપણું સૂત્ર શું થાય ભાઈ? તો કે g of h બરાબર g into the bracket 1 minus 2h upon re. બોલો પાક્કું? બહારનો ખેલ પૂરો. આ તો યાદ રાખવાનું જ નહીં, આ તો ખબર છે કે g me upon r square. આમાં અને આમાં કોઈ વધારે ફરક નથી. આ 2 આગળ આવશે, ઉપર આવે છે એટલે માઈનસ આવશે, એ બી યાદ આવી જશે. ક્લિયર? યસ યસ. હવે જ્યારે આપણે અંદર આવીએ, ક્યાં આવીએ? અંદર. તો અંદર બી આપણી જોડે બે સૂત્ર બન્યા, g of r, g કૌંસમાં r upon re, હા, અને g of d, g કૌંસમાં 1 minus d by re. આ બે સૂત્ર બન્યા. યસ ઓર નો? ક્લિયર છે? અને છેલ્લે એક સૂત્ર હજુ બન્યું હમણાં, એના માટે આપણે અહીંયા લખીએ કે ભાઈ g of r બરાબર 4/3 ગોરી પારો. બોલો ક્લિયર? હા કે ના? ક્લિયર છે? સમજણ પડે ભાઈ? ગોરી પારો. એક વસ્તુ હજુ આપણે વિચારી શકીએ ભાઈ, આલેખ દોરી દઈએ g વર્સિસ r નો. તો બહુ જ મસ્ત અને સિમ્પલ આલેખ છે, સમજણ પડી જશે ફટાફટ. અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે 0 પર. તો અંદરનો વિસ્તાર થશે, અહીંયા સપાટી થશે અને બહારનો વિસ્તાર 0 થી r, અહીંયાથી r અને પછી બહારનો વિસ્તાર. તો અંદરના વિસ્તારમાં g એ r ના સમપ્રમાણમાં છે. જો g એ r ના સમપ્રમાણમાં એટલે સુરેખા મને, અને બહારના વિસ્તારમાં g એ r સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ઘટશે, પણ ઝડપથી ઘટશે. g is proportional to 1 upon r square. અહીંયા સપાટી પર મેક્સિમમ મળશે, g max સપાટી પર. અને કેટલું મળે? તો g e is equals to gme upon re square. એ લગભગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. સમજી ગયા? કેન્દ્રથી તમે સપાટી પર આવો તો g સુરેખ રીતના વધે છે અને બહાર જાઓ તો એ ઝડપથી ઘટે છે. ક્લિયર થઈ ગયું? આ કે ના? આનો સ્ક્રીનશોટ લો ફટાફટ. ચલો.